રાપરની નર્મદા કેનાલમાં તકેદારીના પગલાં છતાં બે રોકટોક રાત્રિના સમયે પાણી ચોરી થતી હોવાને કારણે કેનાલમાં પાણીનું લેવલ ઘટ્યું. ગમે તે ઘડીએ રાપર શહેરમાં પીવાના પાણીની અભૂતપૂર્વ તંગી સર્જાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકામાં નર્મદા કેનાલમાંથી પાણી ચોરી ચિંતાજનક રીતે વધી રહી છે. એક તરફ પાણીનું બંધ થયું છે, બીજી બાજુ પાણી ચોરી થતાં રાપર શહેરમાં પાણીની તંગી સર્જાય તેવી શક્યતાઓના દિવસો હવે દૂર નથી. 1 એપ્રિલથી નર્મદા કેનાલ રિપેરિંગ માટે બંધ કરવામાં આવી છે. તે પૂર્વે ખાસ કરીને નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ સહિતના લોકોએ ખાસ કરીને આ બાબતે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું નક્કી કર્યું હતું. મામલતદાર, રાપર નગરપાલિકા, પોલીસ, પીજીવીસી અને નર્મદા યોજનાના અધિકારીએ ફતેહગઢથી નંદાસર સુધીની કેનાલ પર જે બકનળીઓ અને એન્જિનો તો તે દૂર કર્યા છે. 7 દિવસમાં જ ખેડૂતો રાત્રિના સમયે પાણીની ચોરી કરતા હોવાનું તપાસમાં માલુમ પડતા તાત્કાલિક અસરથી એના પર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ચોરીના કારણે પાણીનું કેનાલમાં લેવલ ખૂબ જ ઘટી ગયું છે અને ગમે તે ઘડીએ રાપર શહેરમાં પીવાના પાણીની ભયંકર તંગી સર્જાય તેવા એંધાણ જોવા મળ્યા છે.